બીઝેડ ગ્રુપનો આરોપી એ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું, જેને 8 મહિના પહેલા જ સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે 8 મહિના બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે જેલની બહાર આવશે। સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સામે આવ્યા છે, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। બીઝેડ સ્કીમ જેને લઈને કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું હતું, ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, લોકોને ભોળવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા। સમગ્ર સ્કીમ ચાલી રહી હતી અને તે અંતર્ગત સીઆઈડી ક્રાઇમ દ્વારા 8 મહિના પહેલા જ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાની સામે જે છે તે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ગુજરાતની હાઈકોર્ટમાં જામીન મંજૂરીને લઈને અરજી કરવામાં આવી, જેમાં છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના જામીન મંજૂર કરી દીધા છે। જેમાં સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર ઝાલાને લઈને સામે આવ્યા છે, જેમાં 8 મહિના જેલવાસ ભોગવ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલા હવે જેલની બહાર આવશે અને સૌથી મહત્વની વાત તો એ છે કે કોર્ટને અપાયેલી બાહેધરી મુજબ કોર્ટ સમક્ષ 5 કરોડ રૂપિયા જમા જે છે તે કરાવી દીધા છે અને રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્ર ઝાલા પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ 9 સરખા હપ્તામાં જમા કરાવશે અને આમ રોકાણકારોની તમામ રકમ 1 વર્ષમાં જીપીઆઈડી કોર્ટ સમક્ષ જમા કરાવવામાં આવશે। તે રીતની બાહેધરી જે છે તે ભૂપેન્દ્ર ઝાલા મુદ્દે આપવામાં આવી છે, એટલે રોકાણકારોના જેટલા પણ રૂપિયા ફસાયા છે 1 મહિનાની અંદર એ સમગ્ર રૂપિયા જે છે તે રોકાણકારોને પરત કરવામાં આવે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કુલ 122 કરોડ જેટલી રકમ રોકાણકારોને ચૂકવવામાં આવશે, તે રીતની બાહેધરી કરવામાં આવી છે અને ત્યારબાદ છેલ્લી સુનાવણી દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાને જે જામીન છે તેમના મંજૂર કરી દેવામાં આવ્યા છે। હવે 8 મહિના બાદ ભૂપેન્દ્ર ઝાલા જેલની બહાર આવશે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બીઝેડ ગ્રુપના આ સ્કેમમાં ગુજરાતના મંત્રી ભીખુસિંહ પરમારનું નામ સંડોવાયેલું હતું, તેમના પુત્રનું નામ સંડોવાયેલું હતું, જેમાં તેઓ બીઝેડ ગ્રુપના જે સીઓ ભૂપેન્દ્ર ઝાલા છે તેમની સાથે ભીખુસિંહ પરમાર જોવા મળ્યા હતા, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો હજુ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખુ પરમાર ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। લોકો સતત માંગ ઉઠાવી રહ્યા છે કે આ મંત્રી ઉપર કેમ કાર્યવાહી નથી થઈ રહી। હવે જોવું રહ્યું કે આવતા સમયમાં બીઝેડ ગ્રુપને લઈને ભીખુસિંહ પરમાર ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે અને બીજી બાજુ ભૂપેન્દ્ર ઝાલા જેઓ 8 મહિના બાદ જેલની બહાર આવવાના છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।